અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 192 પૈકીના 180 કોર્પોરેટર અને અધિકારીઓ તબક્કાવાર સ્ટડી ટૂરના નામે પ્રજાના રૂપિયે કાશ્મીર ફરી આવ્યા. કાશ્મીર પ્રવાસ પાછળ 2 કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો, પણ શીખ્યા શું તે એક પણ કોર્પોરેટરે કોર્પોરેશનમાં રિપોર્ટ નથી કર્યો. અને આ ખુલાસો થયો એક આરટીઆઈમાં ખુલાસો થયો કે આજ દિવસ સુધી એક પણ કોર્પોરેટર કે અધિકારીએ સ્ટડી ટૂરમાં શું શીખ્યા તેનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને આપ્યો જ નથી. એએમસીની સ્ટેન્ડિંગ કમિટીએ करारपत्रक के टेंडर मंगाव्या वगर ज मात्र एक ठराव करी खानगी एजेंसी अक्षय ट्रावेल्स ने आ काम सोंप्યું હતું. કેટલાક કોર્પોરેટરો અને અધિકારીઓ કોઈ કારણસર કાશ્મીર નથી જઈ શક્યા અને હવે તેઓ અમદાવાદમાં ગરમી વધવાની રાહ જોઈ રહ્યા છે, જેથી આગામી સમયમાં તબક્કાવાર તેઓ કાશ્મીરની ટૂર કરી શકે. 5 રાત્રિ અને 6 દિવસની કાશ્મીરની ટૂર માટે મ્યુનિસિપલે પ્રતિ વ્યક્તિ દીઠ ₹1.5 લાખનો ખર્ચ કર્યો. ભાજપ, કોંગ્રેસ અને એઆઈએમઆઈએમના કોર્પોરેટરને સ્પષ્ટ સૂચના અપાઈ હતી કે કોઈ પણ ટૂરના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરવા. તો સ્ટડી ટૂરના નામે 5 દિવસ પૈકી એક દિવસ સ્ટડી ટૂર જે કરવામાં આવી હતી, એક દિવસનો રિપોર્ટ સામે આવ્યો છે. 5 દિવસ કોર્પોરેટરો ક્યાં ક્યાં મહલ્યા તે પણ જોઈ લઈએ. અમારા સહયોગી પૂનમ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. પૂનમ, શું વધારે વિગત? 5 દિવસની ટૂર, ક્યાં ક્યાં કોર્પોરેટરો મહલ્યા? પૃથા, પ્રજાના પૈસે જોરદાર જલસા માર્યા આ લોકોએ. ક્યાં ફર્યા? પહેલા દિવસનું તમને બતાવું. શ્રીનગર એરપોર્ટ પર ઉતરી, હોટલમાં ચેક ઇન બાદ બપોરે મુગલ ગાર્ડનની મુલાકાત લીધી. નિશાન બાગ, ચેશ્મે શાહી અને શાલીમાર બાગની આ લોકોએ મુલાકાત લીધી પહેલા દિવસે. 5 દિવસનો રિપોર્ટ તમને બતાવે કે આ સાહેબો બધા ક્યાં ક્યાં ફર્યા, એ પણ પ્રજાના પૈસે, આપણા પૈસે. અને ₹1 લાખ એક વ્યક્તિનો ખર્ચ થયો. ગુલમર્ગ પ્રવાસમાં મહારાજા પેલેસ, શિવાજી મંદિર અને ગોલ્ફ કોર્સના વિકાસની મુલાકાત લીધી બીજા દિવસે. આ તમામ કોર્પોરેટરે સાહેબે પણ ક્યાંય ફોટા મૂકવાનું અલાઉ નહોતું સોશિયલ મીડિયામાં, એટલે ફોટા ના મૂક્યા. નહીંતર તો આબરૂ જાય ને, ફોટા મૂકે કેવી રીતે? કારણ કે સ્ટડી ટૂર જે કરવામાં આવી, સ્ટડી ટૂરના નામે જ્યાં લોકો મહાલ્યા એનો રિપોર્ટ પ્રજાને ખબર પડે તો બધી જગ્યાએ થૂ થાય. ત્રીજા દિવસે સોનમર્ગમાં થાજીવાસ ગ્લેશિયર અને ફિશિંગ પોઈન્ટ્સની મુલાકાત લીધી, માછલીઓ માણી. અને આ કઈ સ્ટડી ટૂરમાં ગયા હતા એનો રિપોર્ટ તો કરવામાં ન આવ્યો. રિપોર્ટ એક દિવસનો કર્યો, જ્યારે કે 5 દિવસનું અમે તમને ડિટેલ બતાવી રહ્યા છીએ. ચોથા દિવસે પહેલગામની રૂટની મુલાકાત લઈ, 1100 વર્ષ જૂના વિષ્ણુ મંદિર અને પાઇન ફોરેસ્ટની મુલાકાત લીધી. રિપોર્ટ એક દિવસનો આપ્યો છે. 5 દિવસ મસ્ત માલ્યા 1,05,000માં. 5મે દિવસે શ્રીનગર મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજી, સ્માર્ટ સિટી સંબંધિત વિઝિટ કરી. માત્ર એક દિવસ. છઠ્ઠો દિવસ, જેમાં શ્રીનગર એરપોર્ટથી અમદાવાદ આવવા માટે પરત નીકળ્યા. પણ 6 દિવસમાં જે આ લોકોએ જલસી મારી છે પ્રજાના પૈસે, પ્રજા અહીંયા ગરમીમાં શેકાઈ રહી છે, તડકામાં હેરાન થાય છે. અરે ત્યાં સુધી કે અમદાવાદમાં ગોપાલ ચોકમાં ગટરિયા પાણીનો ઉકેલ નથી આવતો, લોકો હેરાન થઈ રહ્યા છે. અને આ ભાઈઓ બધા ફરીને આવ્યા. જુઓ, ગોપાલ ચોકના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ અમદાવાદના, કે જ્યાં પાણી ભરાય છે. આટલા દિવસથી પ્રજા હેરાન થઈ રહી છે, લોકોની સમસ્યાનો ઉકેલ નથી આવતું. મીડિયા 7 દિવસથી બતાવી રહ્યું છે કે આ હાલત છે, અને આ બધા જ કાશ્મીરમાં આરામથી જલસી મારી રહ્યા છે. શરમ જેવી ચીજ નથી આ તમામ કોર્પોરેટરોને કે અધિકારીઓને. કાં એસીમાં બેસે છે અને કાં તો પછી આ ગમે ત્યાં ફરે રાખે છે, પ્રજાના પૈસે જમ્મુ કાશ્મીર માણે છે, શિકારામાં શેર કરે છે. અને અહીંયા પ્રજા જુઓ, પ્રજાને બિચારાને ગોઠણ ડૂબ ગટરિયા પાણીમાંથી નીકળવું પડી રહ્યું છે. લોકોની હાલત જુઓ. અરે શાળાએ જતા બાળકો પણ ગટરના પાણીમાંથી જવા મજબૂર બન્યા છે. છતાંય બિચારા લોકોના મોઢે શબ્દો શું આવે છે ખબર છે? લોકો એવું કહે છે કે ચોમાસા જેવા પાણી. લોકોને બિચારાને એટલી ખબર નથી કે આ ચોમાસાના પાણી કમસે કમ ચોખ્ખા તો હોય, વાદળમાંથી વરસતું એ નેચરલ પાણી હોય, કુદરતી પાણી હોય, પણ આ તો ગટરિયા પાણી છે. અને છતાંય આ બેશરમ કોર્પોરેટરો બેશરમીની એટલી હદ વટાવી છે કે સેજ પણ હવે શરમ નથી આવતી. આપણી સાથે અમારા સંવાદદાતા પણ ત્યાં ઉપસ્થિત છે. આજે સતત બીજા દિવસે જ હું એમની પાસેથી લાઈવ લઈ રહી છું. આપ હાલમાં ત્યાં ઉપસ્થિત છો. ગોપાલ ચોકમાં સતત પાણી ભરાઈ રહ્યા છે, અને બીજી બાજુ આ તો ભાઈ બધા કુલુ મનાલી ફરે છે. શરમ નથી આવતી? ખરેખર આપણને શરમ આવી જાય, છતાંય આ બધા સાવ નિંભર હોય ને એવું લાગી રહ્યું છે. આપ શું કહેશો? જો 23 ડિસેમ્બરના રોજ હું જ અમદાવાદ એરપોર્ટ ખાતે ગયો હતો, અને ત્યાં આગળથી પરત ફરેલી જે કમિટીઓ હતી તેના કોર્પોરેટરોને પૂછ્યું હતું કે તમે ત્યાંથી શું શીખીને આવ્યા. અને ત્યારે મને જવાબ એવો મળ્યો હતો કે સ્ટડી ટૂર અમે કરવા ગયા હતા અને હવે તેનો રિપોર્ટ અમે રજૂ કરશું.
ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનાનો સમય વીતી ગયો છે, એક પણ રિપોર્ટ રજૂ થયો નથી. અને જો રિપોર્ટ રજૂ કર્યો હોત અથવા ત્યાંથી કંઈક શીખીને આવ્યા હોત તો આ નિકોલમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે તે ન સર્જાતી. આજે સવારથી હું અહીંયા આગળ છું અને એક બાદ એક ડ્રેનેજમાંથી નીકળતા પાણીની પરિસ્થિતિ મેં જોઈ પણ છે, મારા કેમેરામાં કેદ પણ કરી છે. એટલું જ નહીં, આ પાણી છે તે ગઈકાલે રાતથી અહીંયા આગળ ઓસર્યા નથી. પરિસ્થિતિ એ પ્રકારની છે કે મારો 7મો દિવસ અહીંયા આગળ છે રિપોર્ટિંગ કરવા માટેનો, પણ રાત્રે પાણી ઉતરી જતા હતા, સાંજે 6 કે 7 વાગે પાણી ઉતરી જતા હતા. પરંતુ કાલે એ પ્રકારની પરિસ્થિતિ થઈ છે કે આજે પાણી છે તે ઉતર્યા જ નથી. અને સવારના સમયે એક બાદ એક જે અહીંયા આગળ 20થી 30થી વધુ જે ડ્રેનેજના ઢાંકણા અહીંયા આગળ આવેલા છે ત્યાં આગળથી પાણીનો ફ્લો એ હદે વધ્યો છે કે 11 વાગે રાબેતા મુજબ જે સરકારી કામકાજનો સમય હોય તેમ અહીંયા આગળ પાણી અડીંગો આજે પણ જમાવીને બેઠા છે. બાળકો ત્યાં આગળ જતા આપ જોઈ શકતા હશો અને તેની પરથી આ પરિસ્થિતિનું અનુમાન લગાવી શકતા હશો કે આ કોર્પોરેટરોના પેટનું પાણી હલતું નથી. રોજ જ્યારે પૂછવામાં આવે ત્યારે એક બાદ એક દિવસના વાયદા કરવામાં આવે છે, પણ આ એક દિવસ તેમનો ક્યારે આવશે તેને લઈને હજી સુધી કોઈ માહિતી તેમની પાસેથી મળતી નથી. દુકાનદારો છે તે પોતાની દુકાનમાં પૂરાઈ ગયેલા છે અને ધંધા રોજગાર કઈ રીતના કરે તેઓ પણ નથી સમજી શકતા. આપણે અનેક એવા દુકાનદારોના દ્રશ્યો બતાવીશું. સામે શ્રીજી ટ્રેડર્સ છે, તેમના દુકાનદારો જુઓ તમે કઈ રીતના નવરા ધૂપ બેઠા હોય તે રીતના બેઠા છે. તેની બાજુમાં ખોડિયાર પાન પાર્લર છે, તે લોકો પણ આપ જોઈ શકો છો કઈ રીતના આ પાણી છે તેમાં બેઠેલા જોવા મળી રહ્યા છે. હું જે દુકાનમાં ઉપસ્થિત છું તેના વેપારી પણ અહીંયા આગળ જોડાયેલા છે, તેમની સાથે પણ વાત કરીશું કે આખરે ક્યાં સુધી આવી રીતના તેઓ બેસી રહેવાના છે. પરિસ્થિતિ આજે પણ એની છે, રોજ એક દિવસનો વાયદો કરવામાં આવે છે. તમે લોકો આ રીતના કામ ધંધા વગરના બેઠા છો, નુકસાન કેટલું જઈ રહ્યું? નુકસાન બહુ થાય સાહેબ, ધંધા વગર 2-3 મહિના થઈ ગયા, ધંધો હાલતો નહીં, બધા પરેશાન છે. શું કરીએ, કઈનો રસ્તો કરાવીએ પાણીનો યારો. કાલે રાત્રે પણ પાણી ભરાયેલું હતું ને અહીંયા આગળ? કાલે રાત્રે પણ ઉતર્યું નથી ને પાણી? નહીં ઉતર્યો પાણી, ઉલટો વધારે નીકળ્યો કાલ તો પાણી. હા, સવારે કેટલા વાગ્યાથી નીકળવાનું ચાલુ થયું? સવારે 9:30-10 વાગ્યાથી ચાલુ થઈ ગયો. ઓકે, 9:30થી નીકળવાનું ચાલુ થઈ ગયું. કોર્પોરેટરો રોજ એક દિવસનો વાયદો આપે છે પણ પરિસ્થિતિમાં કોઈ સુધાર નથી. અહીંયા આગળ ઊભા રહો તો તમારા સ્વાસ્થ્યને એટલું નુકસાન થાય છે. શું આશા છે હવે તો કોર્પોરેટરો અહીંયા આગળ કંઈ કામગીરી કરાવે કે નહીં? કરાવવી જોઈએ ને, સારી રીતે કરાવવી જોઈએ ને. અમે હવે પાણીને લીધે હેરાન બહુ છે. આ પેલા કટિંગનું કામ મૂક્યું બરાબર, તો બિચારા કોન્ટ્રાક્ટરો કઈ રીતે કામ કરે, ઉપરથી તોડે તો પાણી વાગે તો લોકોને બધા હેરાનગતિ બહુ છે. આ 15 દાડાથી આ કામ ચાલે છે. લોકોને હેરાનગતિ હજી પણ યથાવત છે અને કોર્પોરેટરો પહોંચી નથી રહ્યા, જેના કારણે જે નાગરિકો છે અને વેપારીઓ છે તેમાં રોષ અકબંધ છે. જી, ચોક્કસથી આભાર આપનો તમામ માહિતી બદલ.